Hello friends, Sri R.K. Pant Road Science College, Dhandera. Welcome to online teaching. CC Physics 504 આપણે મલ્ટીસ્ટેજ એમ્પ્લીફાયર ચેપ્ટર સ્ટાર્ટ કરેલ છે, જેમાં આજે આપણે જોઈશું પાર્ટ 2. તો લાસ્ટ ટાઈમ આપણે મલ્ટીસ્ટેજ એમ્પ્લીફાયર વિશે વાત કરી હતી કે તેના પ્રકાર કયા છે, મલ્ટીસ્ટેજ એમ્પ્લીફાયર કોને કહેવાય, તથા તેમાં દરેક એમ્પ્લીફાયર વચ્ચે જે જોડાણ કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે અને એની રીતો જોઈ હતી. હવે આગળ વધીએ. મલ્ટીસ્ટેજ એમ્પ્લીફાયરમાં વપરાતા પદો, એટલે કે આ મલ્ટીસ્ટેજ એમ્પ્લીફાયર આપણે જે સ્ટડી કરીએ છીએ તેમાં કયા કયા ટર્મ્સ છે એ જોઈએ આપણે. તો જે પહેલો ટર્મ્સ છે અહીંયા આગળ ગેઇન, જે વારંવાર યુઝ થશે. ગેઇન એટલે શું? તો ગેઇન એટલે લબ્ધી ગુજરાતીમાં કહેવાય. તો એમ્પ્લીફાયરના આઉટપુટ અને ઇનપુટના ગુણોત્તરને ગેઇન કહેવામાં આવે છે. આપણે લાસ્ટ ટાઈમ જાણીએ છીએ કે આપણે લાસ્ટ ટાઈમ જે ચેપ્ટરમાં આપણે વાત કરી હતી કે કોઈ પણ આઉટપુટ અને ઇનપુટનો ગુણોત્તર લઈએ તો એ આપણને ગેઇન, પછી એ વોલ્ટેજ હોય કે પ્રવાહ હોય. તો અહીં એમ્પ્લીફાયરની વાત કરીએ તો એમ્પ્લીફાયરના આઉટપુટ અને ઇનપુટના ગુણોત્તરને ગેઇન કહેવામાં આવે છે. હવે કુલ ગેઇન એ દરેક સ્વતંત્ર સ્ટેજ માટેના ગેઇનના ગુણાકાર બરાબર હોય છે. એટલે કે તમે બે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર વચ્ચેનો ગેઇન તમે કેલ્ક્યુલેટ કરો, જે સિરીઝમાં જોડેલા હોય એમાં કોઈપણ બે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરનો ગેઇન કેલ્ક્યુલેટ કરો, એના G1 કહો, એના પછી નેક્સ્ટ સ્ટેજ માટે G2. તો આ રીતે તમે G1, G2 અને G3 એનો મલ્ટિપ્લિકેશન કરશો તો આ જે ગેઇન છે એ સ્વતંત્ર સ્ટેજ માટેના ગેઇનના ગુણાકાર બરાબર હોય છે. એટલે કે ટોટલ જે G હશે એ G1, G2, G3 ડોટ 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 એ રીતે આપણે લઈ શકીએ. હવે અહીં આપણે જોઈએ કે G1, G2, G3 એ વગેરે મલ્ટીસ્ટેજ એમ્પ્લીફાયર માટેના સ્વતંત્ર વોલ્ટેજ ગેઇન હોય. ઓકે, તો કુલ વોલ્ટેજ ગેઇન નીચે પ્રમાણે રજૂ કરી શકાય. એટલે કે G બરાબર G1, G2 અને G3. G બરાબર G1, G2 અને G3. અહીં યાદ રાખવું કે કુલ ગેઇન G, અહીં કુલ ગેઇન G એ G1, G2, G3 કરતાં બીજા સ્ટેજના લોડિંગ અસરના કારણે ઓછો હોય છે. એટલે કે તમે મલ્ટિપ્લિકેશનના અંતે તમને જે G મળશે એની વેલ્યુ જે છે એ G1, G2 અને G3 કરતાં ઓછી હશે. અને કોના કારણે? તો લોડિંગ અસરના કારણે. તમે એક પછી એક જે સ્ટેજ હોય છે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરનો, એમાં જે તમે કપલિંગ કરો છો, બરાબર, કનેક્શન આપો છો, તો એની અંદર એની વચ્ચે જે લોડ જોડાયેલો છે એ લોડની અસરના કારણે અહીં આપણને G લેસ દેન G1, G2, G3 મળે છે. બીજા નંબરમાં વાત કરીએ તો ડેસિબલ ગેઇન. અહીં તમે યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ છે ડેસિબલ ગેઇન. તો એમ્પ્લીફાયર ગેઇનને નંબર વડે દર્શાવવામાં આવે છે. એટલે કે એક ન્યુમેરિક આપણે એને માહિતી આપતા હોઈએ છીએ એની, પરંતુ ક્યારેક તેને બેલ અથવા તો ડેસિબલ એકમમાં પણ દર્શાવવામાં આવે છે. ગેઇનનું જે યુનિટ છે અહીંયા આગળ બેલ અથવા ડેસિબલ, જેનું ખૂબ જ પ્રાયોગિક મહત્ત્વ છે. પાવર ગેઇનના સામાન્ય લોગેરિધમ 10 આધારવાળો એને આપણે બેલ પાવર ગેઇન કહીએ છીએ. એટલે કે ઇન શોર્ટ કહેવાય કે પાવર ગેઇન છે, બરાબર, આ જે પાવર ગેઇન છે એ ઇઝ ઇક્વલ ટુ લોગ પી આઉટ ડિવાઇડેડ બાય પી ઇન. 10 આધાર એટલે કે એનો બેઝ શું છે? લોગનો 10 છે, જેને આપણે પાવર ગેઇન કહીએ છીએ. આથી 100નો પાવર ગેઇન આપણે કેલ્ક્યુલેટ કરીએ કે 100નો પાવર ગેઇન, તો લોગ 100 બેઝ 10 લઈએ, તો હવે 100ની ગણતરી આપણે કરીએ તો આ રીતે થાય કે લોગ 10 અહીં રાખી બેઝ, અને 100ની જગ્યાએ આપણે લખીએ 10^2. તો મિત્રો આ બે આગળ હવે અહીંયા આવશે ને, અહીંયા આગળ તો આ લોગ 10નું મૂલ્ય શું થશે? 1 થશે. તો આપણને જે મૂલ્ય મળશે 2. અને આ જે પાવર ગેઇન છે, આપણે વાત કરીએ ગેઇન એ બેલમાં અથવા ડેસિબલમાં હોય છે, તો અહીંયા આગળ 2 બેલ પાવર ગેઇન કહી શકાય. હવે ઘણા કાર્યો માટે બેલ એ ખૂબ જ મોટું માપ છે અને તે બેલના 10મા ભાગનો હોય છે. એટલે કે 1/10 ઓફ ધ બેલ, એટલે કે ડેસિબલનો ઉપયોગ કરવામાં આવે છે. હવે કોઈ વખત આ મૂલ્ય જે છે એ ખૂબ જ મોટું હોય તો આપણે એની જગ્યાએ ડેસિબલ એટલે 1/10 જે આ બેલ છે એનો 10મો ભાગ એ લઈએ તો એને ડેસિબલ કહેવામાં આવે છે. તો ઇન શોર્ટ ગેઇન છે એ બેલ અથવા ડેસિબલ બંને યુનિટમાં આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. હવે ડેસિબલ પદ્ધતિમાં
100નો પાવર ગેઇન, હવે ડેસિબલ પદ્ધતિમાં 100નો પાવર ગેઇન કઈ રીતે કેલ્ક્યુલેટ કરશો? તો 10 log 100, જે આપણે log 100 અહીંયા આગળ આપણે લીધું હતું એની જગ્યાએ હવે આપણે કેલ્ક્યુલેટ કરીશું 10 log 100 મલ્ટીપ્લાય 10 કરીશું લોગમાં, તો આપણને મળશે અહીંયા આગળ એ જ કેલ્ક્યુલેશન કરીએ આપણે તો હમણાં આનો જવાબ હતો 2, તો 10 મલ્ટિપલ 2 કરીએ તો આપણને જવાબ મળશે 10 મલ્ટિપલ 2 એટલે 20 ડેસિબલ. તો જુઓ એક જ ક્વોન્ટિટી પાવર છે, તો એ પાવર ગેઇનને આપણે બે અલગ અલગ યુનિટમાં ચેક કરીએ કે બેલ અને ડેસિબલ. તો બેલની અંદર 2 બેલ આવે છે જવાબ અને ડેસિબલની અંદર 20 ડેસિબલ આવે છે. તો આ રીતે આપણે તફાવત જાણી શકીએ છીએ બેલ અને ડેસિબલ માટે. અહીં આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ પાવર ગેઇન માટે પાવર ગેઇન 10 log P out upon P in ડેસિબલની અંદર આ રીતે થશે, જે આપણે આ સૂત્ર લખ્યું માટે પાવર ગેઇન ઇઝ ઇક્વલ ટુ 10 log 10 એનો બેઝ થશે અને P out ડિવાઇડેડ બાય P in ડેસિબલ. હવે તમારે યાદ રાખવાનું કે 1 જે બેલ છે એની જગ્યાએ 10 ડેસિબલ પણ તમે લખી શકો છો, એટલે કે 1 બેલ ઇઝ ઇક્વલ ટુ 10 ડેસિબલ. ચલો હવે વોલ્ટેજ ગેઇન માટે વાત કરીએ ડેસિબલ. તો વોલ્ટેજ ગેઇન ઇઝ ઇક્વલ ટુ 20 log 10 V out ડિવાઇડેડ બાય V in ડેસિબલ. આગળ 20 આવશે. કરંટ ગેઇન માટે પણ આગળ 20 આવશે, 20 log 10 I આઉટપુટ ડિવાઇડેડ બાય I in ડેસિબલ. તો આ રીતે તમે પાવર અને વોલ્ટેજ ગેઇન માટે ડેસિબલ કેલ્ક્યુલેટ કરી શકો છો. જો બેલ હોય તો 2 બેલ, ડેસિબલ હોય તો 20 ડેસિબલ. આગળ વાત કરીએ અહીંયા આગળ, આથી કહી શકાય કે જ્યારે ગેઇન ડેસિબલમાં દર્શાવેલો હોય, કોઈપણ ગેઇન ડેસિબલમાં દર્શાવેલો હોય ત્યારે મલ્ટીસ્ટેજ એમ્પ્લીફાયરનો જે ઓવરઓલ ગેઇન છે એ દરેક સ્ટેજના ગેઇનના સરવાળા બરાબર છે. તમે અલગ અલગ વોલ્ટેજ ગેઇન ફાઇન્ડ કરો અલગ અલગ પોઈન્ટ ઉપર ડેસિબલની અંદર, તો છેલ્લે એનો શું થશે? સરવાળો થશે. પણ હા, તમારો જે વોલ્ટેજ ગેઇન છે એ ડેસિબલમાં હોવો જોઈએ. ઓકે. ત્રીજા નંબરનો સ્ટેપ આપણે વાત કરીએ પદ, બહુ એ પણ ઇમ્પોર્ટન્ટ છે, જે છે ફ્રીક્વન્સી રિસ્પોન્સ. તો અહીં આગળ તમે મિત્રો જે વોલ્ટેજ આપણે વાત કરીએ છીએ વોલ્ટેજની વેલ્યુ પણ એ આપણે ગેઇનમાં આપણે દર્શાવીએ કેલ્ક્યુલેશન કરીને. તો વાય એક્સ ઉપર વોલ્ટેજ ગેઇન લેવામાં આવે અને એક્સ એક્સ ઉપર ફ્રીક્વન્સી, એટલે કે જે સિગ્નલ ઇનપુટમાં આપ્યું એની ફ્રીક્વન્સી લેવામાં આવે. તો આ રીતે તમને શરૂઆતમાં વધતા ફ્રીક્વન્સી માટે વોલ્ટેજ ગેઇન વધશે, ત્યારબાદ સ્ટેબલ થશે અને ત્યારબાદ ઘટશે. હવે તમે જાણો તો અહીં આગળ તમે જે મૂલ્ય મળે, આપણે બે મૂલ્ય લઈએ, એક આ પોઈન્ટ ઉપર અને એક આ પોઈન્ટ ઉપર. તો અહીં આગળ તમને આ જે વેલ્યુ મળે અને એક આ વચ્ચેની વેલ્યુ મળે છે મિડલમાં, જે ફર્સ્ટ વેલ્યુ છે F1 કહેવા આવશે, પહેલી ફ્રીક્વન્સી, અને આ બીજી ફ્રીક્વન્સી, અને વચ્ચે જે છે એ રેઝોનન્સ ફ્રીક્વન્સી કહેવાય. રેઝોનન્સ ફ્રીક્વન્સી એટલે કે અનુનાદ આવૃત્તિ. આ શબ્દ તમે પહેલાં પણ સાંભળ્યો હશે. હવે આ વચ્ચે જે આટલો ગેપ પડે એને બેન્ડવિડ્થ કહેવાય. શું કહેવાય? બેન્ડવિડ્થ. તો આપણે સમજીએ. અહીં તમારો જે ગ્રાફ છે, અહીં જે આકૃતિ છે, આકૃતિ 3 એ બેન્ડવિડ્થ ઓફ ધ એમ્પ્લીફાયરની બેન્ડવિડ્થનો કર્વ આપેલો છે. હવે આપણે જાણીએ છીએ કે સિગ્નલ ફ્રીક્વન્સી સાથે એમ્પ્લીફાયરનો ગેઇન બદલાય છે. જેમ જેમ તમે ઇનપુટમાં સિગ્નલ આપો તો એની ફ્રીક્વન્સી બદલાય તો તમને આઉટપુટની અંદર એમ્પ્લીફાયરનો શું છે એ ગેઇન, વોલ્ટેજ ગેઇન બદલાતો રહે. હવે જ્યારે વોલ્ટેજ ગેઇન અને સિગ્નલ ફ્રીક્વન્સીનો ગ્રાફ દોરવામાં આવે તો આ મળતા ગ્રાફને એમ્પ્લીફાયરનો ફ્રીક્વન્સી રિસ્પોન્સ કર્વ એટલે કે વક્ર કહે છે. ખાસ યાદ રાખો કે તમે કોઈ એક્સ અક્ષ ઉપર ફ્રીક્વન્સી અને વાય અક્ષ ઉપર ગેઇનનો તમે આલેખ ડ્રો કરો અને આ આલેખને શું કહેવામાં આવે? ફ્રીક્વન્સી રિસ્પોન્સ કર્વ એટલે કે ફ્રીક્વન્સી રિસ્પોન્સ કર્વ કહેવામાં આવે છે. એમ્પ્લીફાયરનો જે ગેઇન છે એ ગેઇન ફ્રીક્વન્સી સાથે વધે છે. હમણાં આપણે વાત કરી કે શરૂઆતમાં ફ્રીક્વન્સી સાથે ગેઇન શું થશે? વધે છે, અને કોઈ એક ચોક્કસ ફ્રીક્વન્સી મહત્તમ બને છે, ત્યારબાદ શું થશે? મહત્તમ બને છે, જેને રેઝોનન્સ ફ્રીક્વન્સી કહે છે. એટલે આ જે પર્ટિક્યુલર આ વેલ્યુ જે છે એ તમને ત્યાં મળશે રેઝોનન્સ ફ્રીક્વન્સી, જેને FR કહે છે. જેને શું કહે છે? FR. અને ત્યારબાદ તમારું જે વેલ્યુ છે સિગ્નલ ફ્રીક્વન્સી, ઓકે, ફ્રીક્વન્સી એ વોલ્ટેજ ગેઇનનું મૂલ્ય ઘટશે, જે આકૃતિમાં દર્શાવેલું છે. આપણે જોઈ શકીએ છીએ
આ આકૃતિ છે એમાં, બરાબર. ચોક્કસ એમ્પ્લીફાયરની રચનાની અંદર એમ્પ્લીફાયરનો ગેઇન એ ચોક્કસ ફ્રીક્વન્સી રેન્જ માટે એક સમાન જળવાય છે. એટલે કે અમુક એવા જે એમ્પ્લીફાયર હોય એની અંદર આ જે શરૂઆતમાં જે મૂલ્ય વધે છે એના કરતાં શું હોય કે દરેક ફ્રીક્વન્સી માટે વોલ્ટેજ ગેઇનનું મૂલ્ય કોન્સ્ટન્ટ જ મળે, પણ તે માટે યોગ્ય પગલાં લેવામાં આવે છે. જેમ કે ઓડિયો એમ્પ્લીફાયર સંગીત એમ્પ્લીફાયર આપણે જે સાઉન્ડ છે એને આપણે એમ્પ્લીફાયર કરીએ છીએ, બરાબર છે. તો એ ઓડિયો એમ્પ્લીફાયર સંગીત અથવા તો અવાજ માટે ઉપયોગી છે. આપણે જે આ સિદ્ધાંત છે એ રહ્યો, અને તેનો ધ્વનિ વર્ણપટ એટલે કે એ અવાજ છે એની માત્રા જે હોય છે 20 હર્ટ્ઝથી 20 કિલો હર્ટ્ઝ એક સમાન એમ્પ્લીફાયર થયેલ હોવો જોઈએ. એટલે કે અવાજ જે છે જે દરેક આઉટપુટ તમને મળે અવાજનું જે નોઇસનું એની અંદર જે તમને જે એમ્પ્લીફાયર સિગ્નલ છે, બરાબર, એ તમે આ રીતે તમારે એક સમાન એનો આ રીતે તમે દર્શાવી શકો કે ધારો કે આપણે રહીએ આ એસી છે તો ફરીથી ડીસી આવે, ધારો કે સરખું એમ્પ્લિટ્યૂડ તમને મળવું જોઈએ, તો એને એમ્પ્લિફિકેશન કહેવાય. તો એમ્પ્લીફાયર થયેલો હોવો જોઈએ, નહીં તો શું થશે, લાઉડ સ્પીકરમાં આઉટપુટમાં વિકૃતિ આવે એટલે કંઈક ને કંઈક તમને ઘોંઘાટ કે એ રીતે સંભળાય. તો અહીં જે વાત કરી કે એમ્પ્લીફાયર સિગ્નલ છે એ એક માત્રાની અંદર તમારે એમ્પ્લીફાયર થયેલો હોવો જોઈએ. લાસ્ટ હવે સમજીએ બેન્ડવિડ્થ, બરાબર. તો જે ફ્રીક્વન્સી રેન્જ માટે આપણે ફ્રીક્વન્સીનો કવચ દોરીએ છીએ એમાં ગેઇન સમાન હોય અથવા તો 1/√2 કરતાં વધારે હોય અથવા તો મહત્તમ ગેઇનના 70.7% હોય તો તેને એમ્પ્લીફાયરને શું કહે છે, બેન્ડવિડ્થ કહે છે. આ વ્યાખ્યા તમે યાદ રાખજો મિત્રો, પૂછાય એવી છે કે આ જે વેલ્યુ તમને જે તફાવત મળે મિત્રો અહીં આગળ આટલો જે ગેપ મળે છે એ કેટલો છે 1/√2 GM, મેક્સિમમ ગેઇનના 1/√2 જેટલો એના ઘણા મલ્ટીપ્લાય જેટલો, અથવા તો બીજી રીતે કહીએ તો કે મેક્સિમમ જે વોલ્ટેજ ગેઇન છે એના 70.7 1/√2 છે તો 70.7% જેટલો થાય ને, તો તે વખતે તમને જે મૂલ્ય મળશે આટલું જે છે આ જે આટલું બતાવે છે આટલો જે ગેપ છે એને શું કહેવાય છે, બેન્ડવિડ્થ કહે છે. એને શું કહે છે મિત્રો, બેન્ડવિડ્થ કહે છે. તો જે ફ્રીક્વન્સી રેન્જ માટે ગેઇન સમાન હોય અથવા તો 1/√2 કરતાં વધારે હોય અથવા તો મહત્તમ ગેઇનના 70.7% હોય તો તેને એમ્પ્લીફાયરને શું કહે છે, બેન્ડવિડ્થ કહે છે. આકૃતિ 3માં હમણાં હાલ તમને ડિસ્કસ કરી આપણે કે બેન્ડવિડ્થ શું છે, બરાબર. હવે આકૃતિ 3 પરથી સ્પષ્ટ છે કે F1 અને F2 વચ્ચેની ફ્રીક્વન્સી રેન્જ માટે એમ્પ્લીફાયરનો ગેઇન સમાન અથવા તો મહત્તમ ગેઇનના 70.7%થી વધારે મળે છે. એટલે કહી શકાય કે તમારો આ જે ગેપ છે આકૃતિમાં આટલો જે ગેપ છે એને તમે બેન્ડવિડ્થ કહો છો, અને એનું વેલ્યુ જે છે જો આટલો જે તમારે જો મેક્સિમમ વેલ્યુ હોય તો એના જો આટલું 50% હોય તો એનાથી ઉપર છે આટલું તો 70% કહેવાય. આ તમારો ફૂલ જે ગેઇન છે તો એના 70%. એટલે અહીં દર્શાવ્યું છે કે આકૃતિ 3 પરથી એ સ્પષ્ટ છે કે F1 અને F2 વચ્ચેની ફ્રીક્વન્સી રેન્જ માટે એટલી રેન્જ માટે એમ્પ્લીફાયરનો ગેઇન સમાન, એક તો અચલ છે સમાન, અથવા તો મહત્તમ ગેઇન છે એના 70.7%થી વધારે મળે છે. તો બેન્ડવિડ્થમાં જે ગેઇન હશે કેટલો હશે, તો જે મહત્તમ ગેઇન છે એના 70.7%થી વધારે હશે. તેથી બેન્ડવિડ્થ F1 - F2 થશે. એટલે આવો કોઈ બી ગ્રાફ હોય ફ્રીક્વન્સી રિસ્પોન્સ અને એની અંદર તમારે બેન્ડવિડ્થ શોધવી હોય તો એ થશે F1 - F2. અહીં F1 ને યાદ રાખજો લોઅર કટ ઓફ ફ્રીક્વન્સી, F1 ને શું કહે છે, લોઅર કટ ઓફ ફ્રીક્વન્સી, જ્યારે F2 ને અપર કટ ઓફ ફ્રીક્વન્સી કહે છે. વિકૃતિયુક્ત એમ્પ્લિફિકેશન માટે સિગ્નલ ફ્રીક્વન્સી એમ્પ્લીફાયરની બેન્ડવિડ્થની વચ્ચે આવેલી હોવી જોઈએ. એટલે અમુક જે નોઇસમાં ઘોંઘાટ હોય તો આ જે બેન્ડવિડ્થ છે F1 - F2 એના વચ્ચેનું મૂલ્ય હોય તો એ વિકૃતિયુક્ત હશે, બરાબર. બેન્ડવિડ્થને ડીબીના પદમાં દર્શાવીએ, હમણાં વાત કરીએ પ્રમાણે કે કોઈ પણ વોલ્ટેજ ગેઇન છે એને શેમાં દર્શાવીએ છીએ, ડીબીમાં દર્શાવીએ છીએ, બરાબર. તો બેન્ડવિડ્થને ડીબીના પદમાં દર્શાવતા ધારો કે મહત્તમ વોલ્ટેજ ગેઇન 100 છે, મહત્તમ વોલ્ટેજ ગેઇન કેટલો છે 100 છે, તો આ મહત્તમ ગેઇનમાંથી ઓછો મળતો વોલ્ટેજ છે એની આપણે કેલ્ક્યુલેશન કરીએ, બરાબર. બેન્ડવિડ્થને ડીબીમાં દર્શાવીએ છીએ તો હવે આપણે એનું કેલ્ક્યુલેશન કરીએ બેન્ડવિડ્થ માટે, તો એ થશે 20 log 100/70.7, કારણ કે બેન્ડવિડ્થ છે જે વોલ્ટેજ ગેઇનના મુખ્ય વોલ્ટેજ ગેઇનના જે મહત્તમ વોલ્ટેજ ગેઇનના છે એના 70.7% હોય છે. એટલે એ શેમાં આવશે, ડિવાઇડમાં આવશે ડીબી
હવે આનું કેલ્ક્યુલેશન કરીએ આપણને 100 ભાગ્યા 70.7 તો એ તમને મળશે 1.4142 અને મળશે 3 dB. કેટલો જવાબ મળશે? 3 dB. આમ કહી શકાય કે એમ્પ્લીફાયરની બેન્ડવિડ્થ છે, જે એમ્પ્લીફાયરની જે અહીંયા બેન્ડવિડ્થ આપણને મળે F1 ને F2 વચ્ચેની, એ ફ્રીક્વન્સીની રેન્જ માટે વોલ્ટેજ ગેઇન મહત્તમ ગેઇનથી 3 dB જેટલો ઘટે છે. તો હવે આપણે બેન્ડવિડ્થને શેમાં વ્યાખ્યાયિત કરીએ છીએ? વોલ્ટેજ ગેઇનમાં. તો વોલ્ટેજ ગેઇનના આપણે વાત કરી કે વોલ્ટેજ ગેઇનના આટલા ટકા હોય છે, બરાબર. તો અહીં આગળ જે વોલ્ટેજ ગેઇન છે એ મહત્તમ ગેઇનથી કેટલો ઘટે છે? 3 dB જેટલો. કેટલો ઘટે છે? 3 dB જેટલો. એટલે જે ગેપ મળે છે આપણને, આ રીતે આપણે કહીએ કે આ આપણને અહીં આગળ જે મળે આપણે જે, તો આટલો જે ગેપ મળે છે એ કેટલો ઘટશે? આ વોલ્ટેજ ગેઇન 3 dB જેટલો ઘટશે. મેક્સિમમના 3 dB જેટલો ઘટશે. ઓકે, તો આ આપણે ક્વેશ્ચન હતો કે મલ્ટીસ્ટેજ એમ્પ્લીફાયરમાં આવતા પદો માટે. લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. થેન્ક યુ.